આ વિડિયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 10 પાર્ટ 14. આ પાર્ટની અંદર આપણે બહિર્ગોળ લેન્સ સામે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબની કિરણ આકૃતિ કેવી રીતના દોરી શકાય એ આપણે સમજવાનું છે, જેની અંદર આપણે વસ્તુનું સ્થાન અલગ અલગ જગ્યા ઉપર લેવાનું છે, એના માટેની કિરણ આકૃતિ દોરવાની છે અને પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ કઈ જગ્યા ઉપર મળે એ આપણે સ્પષ્ટ કરવાનું છે. આપણે જેવી રીતના અરીસાની રચનાની અંદર એક શોર્ટકટ મેથડ જોઈ ગયા હતા, તમે બરાબર યાદ કરી લો. અરીસાની રચનામાં આપણે આવી રીતના લખેલું હતું એફ, સી અને ઇન્ફિનિટિવ. આને હું આ સાઈડ ઉલટું લખું છું, ઇન્ફિનિટિવ, સી અને એફ. આનો મતલબ શું હતો આપણે ત્યારે વાત કરી ગયા હતા. વસ્તુ જો એફ પર હોય એટલે મુખ્ય કેન્દ્ર ઉપર હોય તો પ્રતિબિંબ મળે છે અનંત અંતરે. વસ્તુ વક્રતા કેન્દ્ર ઉપર હોય તો પ્રતિબિંબ મળે છે વક્રતા કેન્દ્ર ઉપર જ, અને વસ્તુ જો અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મળતું હતું મુખ્ય કેન્દ્ર એફ પર. જો વસ્તુ એફ અને સી ની વચ્ચે હોય તો પ્રતિબિંબ મળતું હતું ઇન્ફિનિટિવ અને સી ની વચ્ચે. જો વસ્તુ સી અને ઇન્ફિનિટિવ વચ્ચે હોય એટલે કે અનંત અંતરે વચ્ચે હોય તો પ્રતિબિંબ મળતું હતું સી અને એફ ની વચ્ચે. વસ્તુ જ્યારે આપણી પાસે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વિવર્ધિત અરીસાની પાછળની સાઈડ મળતું હતું. એમ કુલ 6 સ્થાનો માટે વસ્તુ લીધી હતી અને એને અનુરૂપ પ્રતિબિંબ આપણે જોઈ ગયા. આ બાબત છે અરીસા માટેની. હવે સેમ આવી રીતે લેન્સ માટે પણ હું એક શોર્ટકટ મેથડ આપને કહું છું. તમે આ શોર્ટકટ મેથડ બરાબર યાદ રાખજો, એટલે તમને પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ વસ્તુ કયા સ્થાન ઉપર છે એના ઉપરથી ઈઝીલી મળી જશે અને તમે આકૃતિ પણ સરળતાથી ડ્રો કરી શકશો. અહીંયા આપણે પહેલા લખવાનું છે f, બીજું લખીએ છીએ આપણે 2f અને ત્રીજું લખીએ છીએ ઇન્ફિનિટિવ. હવે જોજો, હું આને ફરીથી ઉલટાવી નાખું છું. અહીંયા ઇન્ફિનિટિવ, અહીંયા 2f જેમ છે એમનામ, અને અહીંયા લખી નાખું છું f. ઉપરની લાઈનને નીચેની લાઈનથી જુદી પાડવા માટે અહીંયા f1 લખી નાખું છું, આ 2f1, અહીંયા 2f2 લખી નાખું છું, આ બાજુ f2. એટલે કે વસ્તુ જો f1 ઉપર હોય તો પ્રતિબિંબ મળે અનંત અંતરે. ઉપરની લાઈન વસ્તુ માટે છે, આ નીચેની લાઈન છે એ પ્રતિબિંબ માટે. વસ્તુ 2f1 ઉપર હોય તો પ્રતિબિંબ મળે 2f2 ઉપર. વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મળે f2 પર. વસ્તુ f1 અને 2f1 ની વચ્ચે હોય તો પ્રતિબિંબ મળશે અનંત અંતર અને 2f2 ની વચ્ચે. સેમ એવું જ વસ્તુ 2f1 અને ઇન્ફિનિટિવ ની વચ્ચે હોય તો પ્રતિબિંબ મળશે 2f2 અને f2 ની વચ્ચે. એટલે તમે આ કોષ્ટક અથવા તો આ ટેકનિકની મદદથી વસ્તુનું સ્થાન લેશો તો તમને ખબર પડી જશે કે પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યા ઉપર મળે છે. ધારો કે વસ્તુ f1 ઉપર હોય તો પ્રતિબિંબ તમને મળી જશે અનંત અંતરે. વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ તમને મળશે f2 પર. હવે જ્યારે લેન્સની રચના થતી હોય ત્યારે એમને બે વક્રતા કેન્દ્ર હોય છે, બે મુખ્ય કેન્દ્ર હોય છે, પણ વક્રતા કેન્દ્રની જગ્યાએ આપણે લખીએ છીએ 2f1, એટલે કે વક્રતા કેન્દ્ર C1 હોય ત્યાં 2f1 લખીએ છીએ, અને વક્રતા કેન્દ્ર C2 હોય ત્યાં 2f2 લખીએ છીએ. સાવ સિમ્પલ છે, હું આવું લખી શકું. f એટલે કેન્દ્ર લંબાઈ લેવી હોય તો એ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય. તો વક્રતા ત્રિજ્યા c બરાબર લખવું હોય તો હું લખી શકું 2f. એટલા માટે થઈને c પાસે એક વખત 2f1 લખીએ છીએ લેન્સની ડાબી બાજુએ, જ્યારે જમણી બાજુએ લખીએ છીએ આપણે 2f2. હું બહિર્ગોળ લેન્સ માટે હવે આપણે વસ્તુનું સ્થાન લેવાનું છે
વસ્તુ આપણી પાસે છે અનંત અંતરે. હવે વસ્તુ અનંત અંતરે હોય તો તમને ખ્યાલ છે એમાંથી આવતા કિરણો હશે મુખ્ય અક્ષને સમાંતર. મારે બહિર્ગોળ લેન્સ માટે કામ કરવાનું છે તો આપણે અહીંયા બહિર્ગોળ લેન્સ દોરીએ. સૌથી પહેલું કામ એ આપણે આગળ 3 અલગ અલગ કિરણોમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ કેવી રીતના દોરતા હતા એનો તમને હવે સ્પષ્ટ ખ્યાલ છે. અહીંયા ફટાફટ દોરીએ. આપણે 0 થી 8 સેન્ટીમીટર સુધી એક રેખા દોરી નાખીએ છીએ. અહીંયા 4 સેન્ટીમીટરે એક્ઝેક્ટ માપ તમારે લેવાનું, સેજ પણ ભૂલ ન થવી જોઈએ માપમાં. 4 સેન્ટીમીટરે હું ઓપ્ટિકલ સેન્ટર O દોરી નાખું છું. બરાબર 2 સેન્ટીમીટર અંતરે હું F1 લખું છું. હવે F1 ના ડબલ એટલે અહીંયા 0 સેન્ટીમીટર પાસે લખું છું 2F1. સેમ એવી જ રીતના અહીંયા 4 સેન્ટીમીટરનું અડધું છે ઓપ્ટિકલ સેન્ટર એટલે અહીંયા લખું છું F2 અને આ બાજુ લખી નાખું છું 2F2. એટલે આ તમારું બેઝિક કામ પૂરું થાય. હવે આપણે લેન્સ દોરવાનો છે. 4.5 સેન્ટીમીટર અંતર લીધું હતું આપણે લેન્સ માટે. હું સિલેક્ટ કરી લઉં. ફરી પાછું 0 થી અહીંયા 4.5 સેન્ટીમીટર અંતર સુધી લઈ લઈએ. હવે 4.5 સેન્ટીમીટર અંતરે આપણે એક ચાપ લગાવવાની છે. અહીંયા આ 4.5 હું ચાપ લગાવી દઉં છું. બરાબર જોજો તમે. આ 4.5 આપણે ચાપ લગાવી દઈએ એટલે તૈયાર થઈ જશે બહિર્ગોળ લેન્સ. હવે તમારે વસ્તુ ક્યાં લેવાની છે તો કે અનંત અંતરે. એમનું પ્રતિબિંબ આપણે મેળવવાનું છે. તો તમને ખ્યાલ છે હવે કિરણોની રચના તમે જોઈ ગયા છો. પ્રતિબિંબની રચના માટે આપણે જરૂર પડશે ઓછામાં ઓછા 2 કિરણોની. આપણે લેન્સમાં ઓપ્ટિકલ સેન્ટર માટે એક રેફરન્સ લાઈન દોરતા હતા દર વખતે, તો આ વખતે પણ દોરી નાખીએ એક રેફરન્સ લાઈન ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતી હોય એવી. હવે હું પહેલું કિરણ દોરું છું. મુખ્ય અક્ષને સમાંતર કિરણ. આ ઓપ્ટિકલ સેન્ટર વાળી રેખા છે એને બરાબર સ્પર્શ કરે ત્યાં સુધી. તો આનું વક્રીભવન થશે મુખ્ય કેન્દ્ર F2 માંથી. એટલે કે લેન્સની બીજી બાજુએ રહેલા મુખ્ય કેન્દ્રમાંથી. હવે હું ફરીથી બીજું એક કિરણ દોરું છું મુખ્ય અક્ષને સમાંતર. તો આનું વક્રીભવન પણ બીજી બાજુએ રહેલા મુખ્ય કેન્દ્ર F2 માંથી થશે. તો તમે જોઈ શકશો આ પ્રતિબિંબનું સ્થાન કઈ બાજુ મળે છે તો કે પ્રતિબિંબનું સ્થાન વસ્તુની વિરુદ્ધ બાજુએ મુખ્ય કેન્દ્ર F2 પર. એટલે અહીંયા પ્રતિબિંબ આપણને આ બાજુ મળે છે, વસ્તુ આ બાજુ છે એટલે તમે એવું કહી શકશો વસ્તુની વિરુદ્ધ બાજુએ F2 પર. એટલે અહીંયા સ્થાનનો જવાબ મળી જાય વસ્તુની વિરુદ્ધ બાજુએ F2 પર. કિરણો ખરેખર મળે છે. ખરેખર મળતા હોય તો પ્રકાર વાસ્તવિક, વાસ્તવિક હોય એ ઉલટું હોય. અને પરિમાણ તો કે પરિમાણ અનંત અંતરે રહેલી વસ્તુ બહુ જ મોટી હોય, પડદા ઉપર ચીલી શકાતી વસ્તુ અત્યંત નાની હોય એટલે આપણને પરિમાણ મળશે અત્યંત નાનું. હવે આપણે બીજી આકૃતિ જોવાની છે. બીજી આકૃતિની અંદર વસ્તુનું સ્થાન 2F1 થી થોડે દૂર 2F1 થી થોડે દૂર. કામ તો આપણે સેમ જ કરવાનું છે. ફરી પાછું 8 સેન્ટીમીટર દરેક વખતે કરીએ છીએ એવું જ કામ, સેમ ટુ સેમ. આ 8 સેન્ટીમીટરની આપણે રેખા દોરી લઈએ. 4 સેન્ટીમીટરે એક્ઝેક્ટ ઓપ્ટિકલ સેન્ટર O. અહીંયા 2 સેન્ટીમીટર અંતરે આપણી પાસે F1. ફરીથી 0 પાસે 2F1. અહીંયા બરાબર 2 સેન્ટીમીટર એટલે કે 6 પાસે F2 અને આ બાજુ 8 પાસે 2F2. બહિર્ગોળ લેન્સ માટે આપણે 4.5 સિલેક્ટ કરેલું છે, એમનેમ જ છે, કંઈ ફેરફાર થયેલો નથી. એટલે એક્ઝેક્ટ 4.5 પાસે હું એક ચાપ દોરી નાખું છું. અહીંયા 4.5
સેન્ટીમીટર અંતરે એક ચાપ, ફરી પાછું 2f2 બાજુથી અહીંયા 4.5 સેન્ટીમીટર અંતરે એક ચાપ દોરી નાખીશ એટલે તૈયાર થઈ જશે બહિર્ગોળ લેન્સ. હવે આપણે જોવાનું છે વસ્તુ આપણને જે સ્થાને આપેલી છે એનું વક્રીભવન કેવી રીતના મળે એના માટે બે કિરણોનો ઉપયોગ કરી અને પ્રતિબિંબની રચના જોવાની છે. અહીંયા વસ્તુ 2f1 થી થોડે દૂર કીધી છે એટલે આપણે અહીંયા વસ્તુ દોરી નાખીએ. એક્ઝેક્ટ 2 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ હું લઉં છું, જોજો તમે બરાબર. તો તમને આવડતા કોઈ પણ 3 કિરણોમાંથી 2 કિરણનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે પહેલું કિરણ લઈએ મુખ્ય અક્ષને સમાંતર કિરણ. હું અહીંયા દોરું છું મુખ્ય અક્ષને સમાંતર કિરણ. તો આ મુખ્ય અક્ષને સમાંતર કિરણનું વક્રીભવન થશે સામેની સાઈડ મુખ્ય કેન્દ્ર F2 માંથી. બરાબર F2 માંથી પસાર થાય એવું દોરવાનું. એટલે આ F2 માંથી પસાર થતું કિરણ. હવે હું બીજું કિરણ દોરું છું ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ. માપનું બરાબર ધ્યાન રાખવાનું, નહીતર તમારું પ્રતિબિંબની રચના પરફેક્ટ મળશે નહીં. આ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ એટલે બંને કિરણો અહીંયા છેદે છે એટલે આપણને મળશે પ્રતિબિંબ આ જગ્યા ઉપર. આ વસ્તુ AB કહીએ તો એનું પ્રતિબિંબ આપણને મળશે A', B'. બરાબર જોજો, આ AB 2 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ હતું એનું વક્રીભવન થયું F2 માંથી. હવે બીજું કિરણ છે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું. કોઈ પણ જાતના વિચલન વગર આમ સીધું આગળ વધશે. આ બંને કિરણો અહીંયા છેદે છે એટલે A નું પ્રતિબિંબ મળશે આપણને A' અને સેમ B નું પ્રતિબિંબ મળશે B'. તો હવે આના માટે મારે વાત કરવી હોય તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ વિશે કેવું હોય તો એવું કહી શકું. પ્રતિબિંબના સ્થાનમાં વસ્તુની વિરુદ્ધ બાજુએ આ F2 અને 2f2 ની વચ્ચે, એટલે પ્રતિબિંબ માટે સ્થાન થઈ ગયું અહીંયા F2 અને 2f2 ની વચ્ચે. પ્રકાર તો કે કિરણો ખરેખર મળે છે, આપણને દેખાય છે. ઉલટો પ્રકાર છે એટલે વાસ્તવિક અને ઉલટું. પરિમાણ તો કે વસ્તુ 2 સેન્ટીમીટરની છે, આ એના કરતાં નાનું દેખાય છે પ્રતિબિંબ એટલે પરિમાણ વસ્તુ કરતાં નાનું. હવે આપણે ત્રીજી પોઝિશન માટે કિરણ આકૃતિ જોઈ. આ બરાબર તમે નોટ ડાઉન કરી લેજો. આ શોર્ટકટ મેથડ આપણી અને બંને કિરણ આકૃતિઓ. શોર્ટકટ મેથડ તમારી રીતે અલગથી તમે બુકમાં લખી નાખજો એટલે તમને એના વિશે સ્પષ્ટ ખ્યાલ આવી જશે. અહીંયા તમારે શોર્ટકટ મેથડને ફોલો કરવી હોય તો તમે જોઈ શકશો. આપણી પાસે વસ્તુ પહેલી વખતે અનંત અંતરે હતી તો પ્રતિબિંબ F2 ઉપર એટલે વસ્તુ અનંત અંતરે, પ્રતિબિંબ F2 ઉપર. હવે વસ્તુ આપણે લીધી હતી 2f1 અને અનંત અંતરની વચ્ચે એટલે 2f1 અને ઇન્ફિનિટીની વચ્ચે, તો પ્રતિબિંબ મળ્યું હતું F2 અને 2f2 ની વચ્ચે એટલે કે 2f2 અને f2 ની વચ્ચે. આવી રીતે તમે સરખામણીઓ કરી શકો. તમારી આકૃતિ સાચી છે કે ખોટી એ આ શોર્ટકટ મેથડને અનુરૂપ પણ તમે જોઈ શકો. જોઈએ આપણે ત્રીજી આકૃતિ. વસ્તુનું સ્થાન હવે આપણે લેવાનું છે 2f1 પર. હું અહીંયા લખી નાખું છું વસ્તુનું સ્થાન 2f1 પર. બહિર્ગોળ લેન્સ છે. અહીંયા ફરીથી બહિર્ગોળ લેન્સ દોરીએ આપણે. જીરો થી 8 સેન્ટીમીટર. આ 0 થી શરૂ કરીએ 8 સેન્ટીમીટર અંતર. અહીંયા એક્ઝેક્ટ 4 ઓપ્ટિકલ સેન્ટર O 2f1 અહીંયા f1 અને 2f1. અહીંયા તમારે માત્ર લખવાનું છે f1 અને 2f1. આ બાજુ 6 પાસે લખવાનું છે આપણે
F2 અને અહીંયા 8 પાસે લખીએ છીએ આપણે 2F2. હવે આપણું અંતર 4.5 એટલે અહીંયા એક્ઝેક્ટ 4.5 સેટ જ છે આગલી આકૃતિનું, એટલે હું ચાપ લગાવી દઉં છું સીધી અહીંથી. બહિર્ગોળ લેન્સની રચના થઈ ગઈ આપણા માટે. હવે 2F1 પર વસ્તુ લેવાની છે આપણે. અહીંયા એક્ઝેક્ટ 1.5 સેન્ટીમીટરની વસ્તુ લઈએ 2F1 પર. આ 2F1 પર 1.5 સેન્ટીમીટરની વસ્તુ. હવે પહેલું કિરણ દોરું છું અહીંયા. મુખ્ય અક્ષને સમાંતર કિરણ. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ. આનું વક્રીભવન થશે મુખ્ય કેન્દ્ર F2 માંથી. આપણી રેફરન્સ લાઈન દરેક વખતે દોરી નાખવાની, એટલે તમારે પ્રતિબિંબમાં ભૂલ ના પડે. અને વક્રીભવન એ રેફરન્સ લાઈન થી જ તમારે કરવાનું છે. અહીંયા આપણે વક્રીભવન F2 માંથી દોરીએ. હવે બીજું કિરણ આપણે લઈ લઈએ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું. એટલે આ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ. હવે જ્યાં કિરણ છેદે છે ત્યાં આપણને પ્રતિબિંબ મળશે, એટલે અહીંયા આપણા પ્રતિબિંબની રચના થશે. એટલે તમે જોઈ શકો છો આ પ્રતિબિંબને આપણે કહીએ A', B'. હવે તમે સ્થાન વિશે કહેવું હોય તો કહી શકો. અહીંયા પ્રતિબિંબનું સ્થાન તો કે વસ્તુની વિરુદ્ધ બાજુએ 2F2 પર. પ્રકાર વાસ્તવિક અને ઉલટો. પરિમાણ તમે જોઈ શકો છો વસ્તુ જેવડું જ પરિમાણ છે, એટલે કે વસ્તુ 2F1 પર હોય તો એમનું પ્રતિબિંબ મળે છે 2F2 પર. હવે વસ્તુનું સ્થાન આપણે લઈ લઈએ F1 અને 2F1 ની વચ્ચે. ફરીથી વસ્તુનું સ્થાન F1 અને 2F1 ની વચ્ચે. એના માટે સેમ આકૃતિ દોરીએ ફરી પાછી. સોરી, આ 0 થી 8 સેન્ટીમીટર અંતર સુધી. અહીંયા એક્ઝેક્ટ 4 પાસે હું દોરું છું ફરી પાછું. ઓપ્ટિકલ સેન્ટર O, F1, 2F1 સેમ એક જ વર્ક, F2 અને 2F2. 4.5 આપણી પાસે તૈયાર જ છે, એટલે 4.5 ની મદદથી આપણે દોરી શકીએ બહિર્ગોળ લેન્સ. આ એક ચાપ. સેમ દોરી દઉં છું બીજી ચાપ. પરફેક્ટ માપ આવી ગયું છે આપણું. હવે ઓપ્ટિકલ સેન્ટર માટેની રેફરન્સ લાઈન પણ દોરી દઈએ આપણે. વસ્તુ લેવાની છે F1 અને 2F1 ની વચ્ચે. અહીંયા વસ્તુ લઈ રહી છે. હવે પ્રતિબિંબ કઈ રીતે મળે છે? આપણે બે કિરણો દર વખતે દોરીએ છીએ, દોરી નાખવાના. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન થશે મુખ્ય કેન્દ્ર F2 માંથી.
એટલે મુખ્ય અક્ષને સમાંતર કિરણ એનું વક્રીભવન થશે મુખ્ય કેન્દ્ર F2 માંથી. હવે આ રેખાને હું આમ લંબાવી દઉં છું આગળ. આ રેખાને આપણે આ બાજુ લંબાવીએ. હવે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ જોજો બરાબર. એક્ઝેક્ટ તમારે દોરવું હોય તો આ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ, એટલે બંને કિરણો અહીંયા છેદે છે તો આપણને પ્રતિબિંબ મળશે આ રીતનું ઉલટું અને વિવર્તિત. ફરીથી વાત કરવી હોય તો પ્રતિબિંબનું સ્થાન તો કે આ વસ્તુની વિરુદ્ધ બાજુએ 2F2 થી દૂર. પ્રકાર કેવો હોય તો વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ કેવું હોય તો વસ્તુ આવડી છે, પરિમાણ એના કરતાં મોટું એટલે કે વસ્તુથી વિવર્તિત. હવે આપણે જોવાનું છે વસ્તુનું સ્થાન F1 પર. આપણે ધીમે ધીમે આમ નજીક આવીએ છીએ. પહેલા ઇન્ફિનિટી હતા, પછી 2F1 થી દૂર, પછી 2F1 પર, હવે 2F1 અને F1 ની વચ્ચે. હવે આપણે વસ્તુને લઈએ છીએ F1 પર. અહીંયા જોઈએ વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F1 પર, એટલે આવું લખું છું મુખ્ય કેન્દ્ર F1 પર. સરળ રીત આ 0 થી લઈ 8 સેન્ટીમીટર. આ 4 પાસે ઓપ્ટિકલ સેન્ટર O, અહીંયા 2 પાસે F1, અહીંયા 2F1. આ બાજુ ફરીથી 6 પાસે F2 અને અહીંયા 8 પાસે 2F2. 4.5 સેન્ટીમીટર આપણું કમ્પ્લીટ જ છે. એટલે F1 થી એક નાનકડી ચાપ, સેમ F2 થી એક નાનકડી ચાપ. બહિર્ગોળ લેન્સ તૈયાર આપણા માટે. હવે ઓપ્ટિકલ સેન્ટર વાળી રેફરન્સ લાઈન દોરી લઈએ એટલે આપણે વક્રીભવનનું સિલેક્શન કરવા માટેની રેફરન્સ લાઈન મળી જાય. વસ્તુનું સ્થાન છે મુખ્ય કેન્દ્ર F1 પર, એટલે હું અહીંયા બરાબર 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ લઉં છું. આ 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ મુખ્ય કેન્દ્ર F1 પર. હવે કિરણો દોરીએ છીએ. એમાં પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર. આ કિરણ દોરી નાખું છું મુખ્ય અક્ષને સમાંતર. એનું વક્રીભવન થશે મુખ્ય કેન્દ્ર F2 માંથી, એટલે કે આ કિરણનું વક્રીભવન થયું મુખ્ય કેન્દ્ર F2 માંથી. બીજું કિરણ થશે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું. આ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ. આ બંને કિરણો વક્રીભવન પામી અને સમાંતર બનશે. એનો મતલબ એમ કે આ બંને કિરણો અનંત અંતરે મળશે. તો મારે પ્રતિબિંબનું સ્થાન કેવું હોય તો હું કહી શકું અનંત અંતરે. પ્રકાર કેવો હોય તો કહી શકું કે આ કિરણો ખરેખર અનંત અંતરે ભેગા થશે, એટલે પ્રકાર થશે વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ કેવું હોય તો અનંત અંતરે વસ્તુ હોય તો એ અત્યંત મોટા સ્વરૂપની હોય. હવે આપણે જોવાનું છે વસ્તુનું સ્થાન F1 અને O ની વચ્ચે, એટલે કે F1 અને ઓપ્ટિકલ સેન્ટર O ની વચ્ચે. અહીંયા હું લખું છું મુખ્ય કેન્દ્ર F1 અને ઓપ્ટિકલ સેન્ટર O ની વચ્ચે. ફરી પાછું આપણું કામ કરીએ. આઠ સેન્ટીમીટર આપણે અંતર લઈ લઈએ.
4 સેન્ટીમીટર પાસે ઓપ્ટિકલ સેન્ટર O. હવે તો તમને આવડી ગયો છે F1 2F1, અહીંયા 6 પાસે F2 અને 2F2. આ રેખાને હું આમ લંબાવી દઉં છું થોડી બંને બાજુ. આપણે એક્ઝેક્ટ 2F1 થી 4.5 સેન્ટીમીટર અંતર, આ એક ચાપ, સેમ એવું 2F2 થી 4.5 સેન્ટીમીટર અંતરે બીજી ચાપ, એટલે થઈ જશે આપણી પાસે અહીંયા લેન્સની રચના. ઓપ્ટિકલ સેન્ટર O વાળી રેફરન્સ લાઈન, વસ્તુ લેવાની છે F1 અને O ની વચ્ચે એક્ઝેક્ટ આપણે લઈએ 1.5 સેન્ટીમીટરની વસ્તુ. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામશે મુખ્ય કેન્દ્ર F2 માંથી. બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું. એટલે જો હું બંને કિરણોને આમ પાછળ લંબાવું, અને આ કિરણને આમ પાછળ લંબાવું, તો બંને કિરણો અહીંયા છેદશે, એટલે કે અહીંયા મને પ્રતિબિંબ મળશે. તો તમે વિચારી શકો છો વસ્તુ AB આપણી પાસે આટલી હતી, એનું પ્રતિબિંબ આપણને મળે છે A' અને B'. તો પ્રતિબિંબનું સ્થાન કેવું હોય તો તમે એવું કહી શકો, આ સ્થાનમાં આ લેન્સની વસ્તુ તરફની બાજુએ અને વસ્તુ અંતરથી વધુ દૂર અંતરે એટલે કે 2F1 ની બાજુમાં મળે છે. કિરણો ખરેખર ભેગા થતા નથી. ખરેખર ભેગા નથી થતા એટલે આભાસી, અને આભાસી હોય એ ચત્તુ હોય, અને પરિમાણ વિશે કેવું હોય તો તમે કહી શકો વસ્તુ કરતાં ઘણું બધું મોટું. તો આ થયું તમારા માટે 6 વસ્તુના અલગ અલગ સ્થાન માટે પ્રતિબિંબની રચના ક્યાં મળે છે એ પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ વિશેની વાત.